મારા વેણ નો વટાવ જાય નહીં જાય ના મારા વેણ નો વટાવ જાય તેથી મન આઈ મન નાનું બાપાની પૂજેલી મન મેલડી ને કોણ માને મનુષ્ય ત્રીસ તો એકદી મારા હરિના પાદરમાં મારી ડેલા વાળી મેલડી તન કોણ માને મારું માયાનું મંડાણ મારી મેલડી દુનિયામાં કાયમિકના માટે સાહેબ સ્ટેજમાંથી બેસીને બોલું છું મારી મેલડી વાળો હોય ને એ મેલડી વાળો કોઈ મોળો ન હોય ને મોળો હોય મારી જોગ માયા મેલડી વાળો ન હોય ભાઈ જગતના ટોકની મારી બાજુ મારી મેલડીના નામની એક વખત માયા લાગી જાય અને મેલડી કદાચ માથે હાથ મૂકીને ખમા કે એ મારી ડેલા વાળી ખમા કે અને જો દુનિયામાં કાળા માથાના માની બેગે લાંબો હાથ કરવા દે ને તેથી તો ભલામણા હરના પાદરની મારી પાસે બેઠેલી મારી નાનું બાપાની ડેલા વાળી મેલડી ન હોય બા દુનિયામાં રીજે ને તો મારી મેલડી જગતના ટોકની મારી પાસે તમને રાજા બનાવી નખરાવે બાકી એની વાતું ભૂલાઈ જાય એ એના કેળા સુકાઈ જાય અને જેથી હું પણાનો પાવર આવી જાય હવે મેલડી નહીં મેં કાંઈક કરી બતાવ્યું તેથી ભલામણા પાછી મારી ડેલા વાળી મેલડી બોલે હો તેથી હાથમાં
ભિખારી ગળે મારી ના ઉભા રહી જાવ પછી દુનિયામાં રાજા રાજા બનાવી રખડાવે નહીં તેથી મને ડેલા વાળી મેલડી ને કોણ માને જેવી તેવી માતા ને છું ભાઈ આ પરિવારની માલપા અનેરા માતાજીના દાખલા બોલે હમણાં અહીંયા આવ્યો એટલે ભાઈ વાત કરતા હતા ભાઈ મનુભાઈ અમદાવાદ સિવિલ હોસ્પિટલની માલપા જેને ના પાડી દીધી જો ભાઈ અમદાવાદ સિવિલ હોસ્પિટલની માલપા જેને ના પાડી દીધી પેટની માલપા કેન્સરની ગાંઠ છે આ માણસ હવે બચે નહીં આ માણસ મરી જાય આ માણા બચે નહીં આ માણા મરી જાય સાહેબ અમદાવાદ છે અને આપણું ગુજરાતનું છેલ્લું ટેલ ભાઈ અમદાવાદ સિવિલ હોસ્પિટલની મારી પાસે ના પડે છે એટલે દુનિયાની મારી પાસે પછી કોઈ બાવડું ન ચાલે પણ તેથી કરે મારી ચોહાની વસ્તીની મારી પાસે મારી નાનું બાપાની મેલડી કે એક વખત મારા બની જાવ ને એ દુનિયાની મારી પાસે ભલામણા કદાચ મારા બની જાવ અને જગતના ટોકની મારી પાસે કદાચ સિવિલ હોસ્પિટલની મારી પાસે ના પાડી દે પણ હું ડેલા વાળી મેલડી બાવડું ચાલુ અને ભલામણા જો મરી ગયેલા મરજા નો બેઠા કરું ને તો હરિના પાદરની મારી પાસે બેઠેલી મારી ડેલા વાળી મેલડી ન હોય બાપ મેલડી ન હોય બાપ સાડા 8 કિલોની ગાંઠ કાઢી દો ભાઈ 8.5 કિલોની એ પ્રતાપ હોય તો મારી જોગમાયા મારી મેલડીના નામનો છો ભાઈ એ દુનિયાની મારી પાસે કદાચ જમણો વાંટ જોઈને બેઠો હોય કે હમણાં જીવ લઈ લઉં પણ ભલામણા મારી નાનું બાપાની ડેલા વાળી મેલડી કે એક વખત મારો પંજો અડી જાય ને એ ઓલા યમરાજ ને ભલામણા અહીંથી ધક્કો ખવડાવીને પાછો ન મોકલે તો મારી ડેલા વાળી મેલડી ન હોય બાપ નવલભાઈ મકાભાઈ ચૌહાણ આર્મી મેન જયપુર થી લાઈ જોવે છે ભાઈ માતાજી મેલડી માનો માંડવો જયપુર થી લાઈ જોવે છે એમના તરફથી 1111 રૂપિયા આપી અને ભગવતી જોગમાયા મારી ડેલા વાળી મેલડીના માંડવાનો ધાવ વધાવો જોરદાર તાળથી મારો બાપ ધન્યવાદ બની જા મારા રાત માણાની જીવાયું એ કદી કહેવાય એ ભલામણા આ મનુભાઈ હાલમાં હાજર હો ભાઈ હા મારી મેલડીનો જાગજો ફરજો ભાઈ દુનિયાનો ડોક્ટર ના પાડે છે દુનિયાનો સર્જન ના પાડે છે પણ ભલામણા જો તમારો વગર દોકડાનો ડોક્ટર બની અંડો દવાખાનાના પગથિયા નો સડી જાવ ને તો હું નાનું બાપાની બિહારીની મારી ડેલા વાળી મેલડી નો હોય બાપ મારી ડેલા વાળી મેલડી નો માનવો હોય અને ભલામણા ભગવા ભેખના દીકરા રાવળદેવના દીકરા મારી મેલડીના નામનો કાળીંગો રાગ કરે અને હરના પાદરની મારી પાસે આવડો મોટો મેળાવડો હોય અને કોઈ મેલડીનો ભૂવો બેઠો હોય કોઈ મેલડીનો ભગત બેઠો હોય
અને ભલામણા જો આ તાણે એની મેલડીનો આંકલો નો આવે ને તેથી તો આજ મારી ડેલા વાળીના માંડવાની મારી પાસે મેલડીના ભૂવાનો હોય બા આવી કોઈ ઠીક કરાય ન આજ ટકોરો કરતા હાલી નીકળે નહીં તો ભાઈ ભાઈએ વાત કરી કે માથે એક દિન સમય શેક ડેમ તૂટી ગયો આખો અને બારી હોરું પાણી સાહેબ અહીંયા એવું હતું અને આ વાડાની માલિપા આ ડેલાની માલિપા 15 ભેહું બાંધી હતી ભાઈ પણ મારી મેલડી કે કીધું કદાચ મારા નામનો આ ચૌહાણની વસ્તીનો ભરોસો છે ને વિશ્વાસ છે ને એ દુનિયાની મારી પાસે ભલામણા જગતના ચોકની મારી પાસે મારી ચૌહાણની વસ્તી જો કોઈનું ખોટું ન કર્યું હોય ને અને જો તમારું કોઈની ખોટું થવા દઉં તેથી તો ભલામણા હું ચૌહાણના કળ ભાગલે ડેલા વાળી મેલડી ન હોય બાપ માતાજી મેલડી માનો પ્રતાપ સાહેબ 15 ભેહું ખીલા હોતી સાહેબ વહી ગઈ હતી અને તરીન પાછી નીકળી ગઈ તો આ ઈ પ્રતાપ હોય તો મારી જોગ માયા મારી ડેલા વાળીના નામનો છે હો અને મારી ડેલા વાળી કે મારા નામમાં છે જીવી જાવ અને જો દુનિયામાં કમોતે મરવા દઉં ને તો ભલા મને હરના પાદની મારી પાસે બેઠેલી મારી ડેલા વાળી મેલડી નો હોય બાપ ભાગ્યો બની જાય એ મારો લખડ્યા માણાનો ટેકો બનીને ઊભી રહી જાય મારી ડેલા વાળી મેલડી રહી જાય સતુભા નાનુભાઈ નાનુ દાદા પરિવાર એમના તરફથી અહીંયા 5101 રૂપિયા આપી અને ભગવતી યોગમાં મેલડી માના માંડવાનો ધાવે તેમજ ગંભીરસિંહ કિરીટસિંહ ગોહિલ એમના તરફથી 501 રૂપિયા આપી અને માતાજીનો માંડવો ધાવે તેમજ અશોકસિંહ રણુભા ગોહિલ એમના તરફથી 151 રૂપિયા આપી અને ભગવતી માતાજીના માંડવાનો ધાવ તેમજ વનરાજસિંહ રણુભા ગોહિલ એ પણ 501 રૂપિયા આપી અને માનો માંડવો ધાવ તેમજ ભરતભાઈ કાળાભાઈ બુધેલિયા એ 501 રૂપિયા આપી અને માનો માંડવો ધાવ તેમજ જોરુભાઈ પોપટભાઈ મોરી એમના તરફથી 101 રૂપિયા આપી અને ભગવતી યોગમાં મારી મેલડીના માંડવાનો ધાવ ભાઈ ધન્યવાદ ધન્યવાદ મેલડી આવ્યા છે અને ભગવતી માતાજી મેલડી રમે છે માં મેલડીને યાદ કરતા ભીમાભાઈ નરસિંહભાઈ અને કાળુભાઈ આ ત્રણેય ભાઈઓ તરફ અહીંયા 5001 રૂપિયા આપી અને ભગવતી જોગમાં માતાજી મારી ડેલા વાળી મેલડીના માંડવાનો ધાવ ભાઈ ધન્યવાદ ધન્યવાદ
એ મારી ડેલા વાળી મેલડી આવ્યા છે ને ભગવતી માં આવ્યા હોય ત્યારે માને યાદ કરતા મજા આવે તો થોડી વાર ડાકના તારે તાળી નો તાલ જ્યારે એ કાળી નાગણ રમે માતા મેલડી રમે કાળી નાગણ રમે માતા મેલડી રમે મારી ડેલા વાળી મેલડી એવા છે ને ભગવતી માને ભાવથી બિરદાવો મેલડી માન કેટલા મારા બે આ સુજા કરો ઠેઠ છેડા હોલ્યો એ માનતા હોય નો માનતા હોય ધરાહાર નો કરતા ભાઈ મારી મેલડી આવે ત્યારે હવે ડાક ના તારે તાળી નો લાલ જ્યારે એ કાળી નાગણ રમે માતા મેલડી રમે કાળી નાગણ રમે માતા મેલડી